કેમ છો બધા મજામાં છો? તો હું પણ મજામાં છું. તો અત્યારમાં ઉઠી તો ગયા છે, આપણે પણ ફ્રેશ થવાનું બાકી છે. તો અત્યારમાં પહેલાં ગુડ મોર્નિંગ જય માતા જય મોગલ આપણે ટાઇટલની શરૂઆત કરી નાખી, પછી પાછા ફ્રેશ થઈ અને પછી પાછા મળીશું આગળ વિડીયોમાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફાઇનલી દોસ્તો ફ્રેશ થઈ ગયા છે, કમ્પ્લીટલી બધું તૈયાર થઈ ગયું છે અને બધાને બધું કરી નાખ્યું છે. તો આ બધા મારી કિશીબેન વાત કરીને પપ્પા જોડે જો પપ્પાનો ફોન આવી ગયો. તો અત્યારમાં ફ્રેશ થઈ ગયા છે. તો ફ્રીને આપણું હાર્દિક સ્વાગત છે મારા ચેનલમાં અને મારા બ્લોગમાં. તો અત્યારમાં મજામાં છો તો મેં તમને કીધું જ છું, તો કારણ કે મજામાં હોય તો જ આપણે બધા મજામાં હોય. તો અત્યારમાં ગુડ મોર્નિંગ જય માતા જય મોગલ ફરીવાર પાછું કહું છું, કારણ કે નહોતો ફ્રેશ થઈ ગયો તો નાસ્તો કરવાનો અને પછી પાછું જવાનું છે. આજે ક્યાં તો ખબર હોય જ તે ડેલી માટે તમને, કારણ કે આપણે રોજનો ધંધા સાથે લઈને વિડીયો બનાવીએ છીએ. કારણ કે મારા બ્લોગ નાઇટ ઉપર આવે છે ને બીજું તો એ કેમ કે આપણે ધંધા સાથે સંકળાયેલા રહે એટલે બ્લોગ આપણે એવી રીતના જ આવે છે કે જે સાંજે ફ્રી હોય ત્યારે. તો અત્યારે નાસ્તો કરીને પછી પસાર થઈ અમે મળીશું આગળ વિડીયોમાં. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કમ્પ્લીટલી દોસ્તો અત્યારે નાસ્તો કરી લીધું છે અને જવું છે હવે ગામે. આવું છે કિશોરબેન તમારે? હે આવવાનું કે આવું કે તારે કામે આવું કે એ તો તમે સવારમાં ડિસ્કો હોય અને ગમે ત્યારે વિડીયો ઉતારીને કહે એટલે હે આવો બે થી. તો અત્યારે જઈ દોસ્તો કામે તો મળશે પછી કન્ટિન્યુ રૂમમાં બિના રહી જવું. તો દોસ્તો અત્યારે એની 2 વાગે ઘરખાનાથી આપણે બપોરનો સમય થઈ ગયો છે જમવા. તો આપણે તો જમવા બેસી ગઈ છે. આવું બધું છે આમાં વટાણાનું શાક, ડુંગળી ટમેટાનો સલાડ, સાઈઝ ગાંઠિયા ને એવું બધું છે. અને આમાં રોટલો બધું છે ને આ બધું પ્રસાદ છે સત્યનારાયણ ભગવાનનો. ત્યાંથી પ્રસાદ લઈએ તો આપણે કંઈ ગયા નહોતા, પણ ઘરેથી કોઈ પણ સદી ગઈ છે ખબર નથી ક્યાંથી પ્રસાદ હતો. આપણે બહુ આવે છે બધું હારે બધું જમવા ટાણે બધું બહારથી બોલાવી. તો અત્યારે જમવા આવ્યા છે તો જમી લઈ પછી મળીશું વિડીયોમાં. તો બીજું તો આપણે કંઈ વિડીયોમાં બતાવતા નથી. અહીંથી ઘર કારખાનું એવું બધું જવાનું આવવાનું ઘણા લોકોને એમ થાય આવા વ્લોગ કેમ બનાવતો. તો બીજું અત્યારે આપણે ધંધાને લઈને મેં તમને સવારે કીધું એમ ધંધાને લઈને ચાલી છીએ, એટલા માટે આપણે વ્લોગ આવે છે. પણ જે જોવે એનો બધાનો દિલથી આભાર માનું છું અને સપોર્ટ કરતા રહેજો. વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું પાછા આગળ વિડીયોમાં. દોસ્તો આજે જો વહેલા કામેથી ડાયરેક્ટ વીએવા છીએ અને વીએવા છીએ ડાયરેક્ટ ધાબા ઉપર ને અત્યારે મેં કીધું આરામ કરી પછી પાછું સાંજે જવાનું છે. ને આજે ક્યાં જવાનું છે તો હું પછી તમને વિડીયોમાં બતાવીશ. પણ જો અત્યારે આપણે વહેલા રાત વીએવા છીએ તો હવે દિયા થઈ ગયો છે અને 6:30 જેવું થઈ ગયું છે. તો પછી પાછું અત્યારે પૂજા કરવાનો ટાઈમ છે તો પૂજાને એવું બધું કરી નાખીશું. પછી પાછા મળીશું વિડીયોમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો. ફાઇનલી દોસ્તો અત્યારે જમી કારવીને થઈ ગયા છે આપણે નાહી ધોઈને ફ્રેશ, કારણ કે આજે છે સૌદૈશ. તો ઊંચા કોટડા મેળો હોય છે તો સવારે પૂનમ છે તો આપણે સવારનું કંઈ એવું નક્કી નથી, પણ અત્યારે જવું છે આપણે. તો ભાઈબંધ દોસ્તરો પણ વાટે છે તો અત્યારે ડાયરેક્ટ ફ્રેશ થઈ અને જઈ ભાઈબંધ સાથે પછી પાછા મળીશું આગળ વિડીયોમાં. તો અત્યારે જવું છે ઊંચા કોટડા. તો મળીએ આગળ વિડીયોમાં. દોસ્તો અત્યારે આપણે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ, કારણ કે જો અહીંયા બધા ઘણા ખરા પબ્લિક છે. આપણે બધા ભાઈબંધ દોસ્તરો પણ આવી ગયા છે. જો બધા આવેલા છીએ અત્યારે આટા મારીએ ઊંચા કોટડામાં ને પબ્લિક બહુ જાજુ છે. પછી બધું હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.
આ બાજુ ને આ બાજુ બને છે નાસ્તો ને એવું બધું. તો અત્યારે વ્યાયા છે નાસ્તો કરવા માટે. ભૂખ લાગી ગઈ 12:30 જેવી થઈ ગઈ. તને ભૂખ લાગી? એટલે હવે તમે આવી ગયા. તો અત્યારે આવી ગયા બધા આ બાજુ આવે છે બધી પછી સમોસા ને એવું બધું. તો નાસ્તો કરો તો આવી જાઓ. તો ફાઇનલી દોસ્તો જો અત્યારે આપણે કોટડાથી વ્યાયા છીએ ઘરે ને અત્યારે વ્યાયા છીએ ધાબા પર ને. તો આજના વ્લોગને આપણે એન્ડ કરીશું કારણ કે વાગી ગયા છે 2. તો રાતનું મોડું થઈ ગયું. તો બધાને ગુડ નાઇટ. અને આજના વ્લોગના એન્ડ કરીશું. વ્લોગમાં સુધી જોડાણા તે બદલ બધાનો દિલથી આભાર. મળીશું પાછા કાલે ફરીને નવા વ્લોગ છે. ત્યાં સુધી જય માતા જય મુગલ. બાય બાય.